તારી ભૂલનું ભાગીદાર કોઈ બનવા તૈયાર નહીં થાય, પરંતુ જો સક્સેસ થયો ને તો બધા તારી પાછળ આવીને એવું જ બોલશે કે મેં આ ના કર્યું હોત તો તું આગળ ના આવતે, મેં તને આમ ના આપ્યું હોત તો તું આગળ ના આવતે. એટલે વાત તો એ જ છે કે જ્યારે આપણે મહેનત કરતા હોય ને ત્યારે આપણે એકલા જ હોઈએ છીએ. કોઈ આપણી જોડે નથી હોતું, કોઈ આપણું સાથ આપવા તૈયાર નથી હોતું. બસ આપશે તો શું આપશે, તાના આપશે અને તમને પાછા પાડવાની કોશિશ કરશે. બસ એ જ કામ છે લોકોનું. અને તું જ્યારે સક્સેસ થઈશ ને ત્યારે તારી પાછળ બધા જ ફરશે. એટલે પૈસાનો કમાલ છે અને એના માટે તારે એકલું જ આગળ આવવું પડશે. અત્યારે તું એકલો છું, તને એવું લાગે છે કે હું એકલો પડી ગયો છું, મારી જોડે કોઈ નથી, તો તારે એવું એક જ વસ્તુ એવું વિચારવાનું છે કે તું એકલો છું ને એટલે તું જે કામ કરે છે એમાં તું આગળ આવીશ. એ જ કામ તું ચાલુ રાખ, એમાં તું સક્સેસ થઈશ. એકલો છું તો ભલે એકલો છું, એક ટાઈમ એવો આવશે કે તારી આગળ પાછળ બધા જ ફરશે. અત્યારે ભલે કોઈ તારી આગળ પાછળ નથી, પણ ટાઈમની વાત છે. અત્યારે તું જે તારો ટાઈમ યુઝ કરે છે ને એ ટાઈમ તને આગળ જતાં બહુ જ સારો ફાયદો કરાવશે. એટલે મારું ખાલી એટલું જ કહેવું છે કે તું એકલો છું તો હાર નહીં માન, મહેનત કર ને આગળ વધ. બરાબર? એવું ના માનતો કે હું એકલો છું એટલે મારે નહીં થાય, થશે જ. તારે એકલાએ જ કરવું પડશે તો જ તું આગળ આવીશ. તારો સાથ આપવા અત્યારે કોઈ નહીં આવે. જ્યારે તું સક્સેસ થઈશ ને ત્યારે જ તારી આગળ પાછળ બધા આવશે. અત્યારે તારે એકલું જ ચાલવું પડશે અને એના માટે તારે આગળ વધવું જ પડશે.